મોટા પૂછો કરજો। તેજસ્વીબેન રાઠોડ અંબિકા વિદ્યાલયમાં શિક્ષક તરીકે સર્વિસ આપું છું। આજે જ્યારે અમે શાળામાં આવ્યા ત્યારે અમને ખબર પડી કે આપણા જે જૂના અને જાણીતા મનોજકુમાર જે હતા અભિનેતા એમનું અવસાન થયેલ છે અને એમને આપણે ભારતકુમાર તરીકે પણ ઓળખીએ છીએ। જ્યારે વર્ષો પહેલાં આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે જ્યારે આપણા દેશમાં ઘણી બધી સમસ્યાઓ હતી ત્યારે લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટેનું કાર્ય મનોજકુમારે કરેલું હતું। એટલા માટે આપણે એમને ભારતકુમાર તરીકે ઓળખીએ છીએ। પછી એ ખેડૂતોની સમસ્યા હોય કે વસ્તી વધારાની સમસ્યા હોય કે સ્ત્રી શિક્ષણને લગતી સમસ્યા હોય, એમણે ઘણી બધી ફિલ્મો એવી કરેલી છે કે જેના લીધે આપણે એમને આપણા દેશના એક મહાન અભિનેતા તરીકે ઓળખીએ છીએ। આજે શાળા તરફથી, બાળકો તરફથી અને બધા તરફથી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું। મારું નામ પ્રજાપતિ પારુલ છે। હું અંબિકા વિદ્યાલયની અંદર પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું। મારા આજે સવારે એવા દુઃખદ સમાચાર સાંભળ્યા કે મનોજકુમાર આપણી વચ્ચે રહ્યા નથી, તો તે બાબતે અમારા શાળાના ટ્રસ્ટી સાહેબ અને શિક્ષકગણ અને બાળકો જે પરીક્ષા પૂર્ણ થયા બાદ એક નાનું અમથું મૌન પાઠવ્યું અને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી તેમને। મનોજકુમાર ઉર્ફે આપણા દેશની અંદર એમનું નામ ભારતકુમાર પણ ઓળખાય છે। તે અલવિદા થઈ ગયા છે, તો તેનું અમને ખૂબ જ દુઃખ છે। તો ભારતકુમાર ઉર્ફે મનોજકુમારને અમારી શાળા તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત થાય છે। તેમને ફિલ્મ જગતની અંદર ખૂબ જ મોટી ખોટ પડી ગઈ છે, તો એમના ફિલ્મો જે છે તો તેમને દેશની અંદર ની બલિદાન માટેના ફિલ્મ અને એવા ઘણા બધા ફિલ્મથી પોતે આપણે સૌ તેની અંદરથી કોઈ પ્રેરણા લઈ શકે તેવા ફિલ્મ પોતે બનાવ્યા છે। તો એવા મહાન અભિનેતાની ખોટ હંમેશા આપણાને રહેશે જ। મારું નામ સિંહા ભાવેશ છે। હું રાણીપમાં આવેલી અંબિકા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। હા, અમે અત્યારે પરીક્ષા આપતા હતા ત્યારે અમને દુઃખદ અવસાન મળ્યા છે કે ભારતના જૂના ફિલ્મ નેતા મનોજકુમારનું અવસાન થયું છે। તેમને લોકો ભારતકુમારના નામથી પણ ઓળખતા હતા અને તેમનું અવસાન હમણાં થોડીક વાર પહેલાં જ થયું છે। તેથી અમે બધા ટ્રસ્ટીશ્રી, ટીચર, વિદ્યાર્થીઓ બધાએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને થોડીક વાર વખતનું અમે મૌન બી રાખ્યું હતું। તેવી અમારી પ્રાર્થના છે કે ઉપર જઈને તે સુખીથી જીવે। मेरा नाम कैप्टन लेखराज राजपूत है। मैं अंबिका स्कूल का मालिक हूँ। आज हमको सुबह पता लगा कि भाई मनोज कुमार जे फिल्मी दुनिया के सबसे बड़े कलाकार थे, उनका देहांत हो गया है। तो हमको बहुत ही दुख हुआ, जिसकी वजह से हमने आज मौन व्रत रखा और श्रद्धांजलि रखी और वाली, शिक्षक, स्टाफ सब ने, जिससे उनकी जो पिक्चरें थी वो क्रांतिकारी पिक्चरें थी। उनके लिए बहुत बड़ी खोट की बात है। हम उनके लिए हमेशा याद रखेंगे। वो बहुत ही बड़े सितारे थे। धन्यवाद। थैंक यू।